પૂરી કરી ઓ બાકી પેલો ગજાલનું હું છે વાહ વાહ ધમ ધમે નગારા રે ઓજી રે મારી પૂર્વા ફૈના અલે ભયા યા બોરું તો એક તું રાખ્યું જ નહીં. તને ખબર તો છે કે બોરા મેઠા હોય તો શાલ્યો ના રાખી. પણ ભયા તો થોડક પાડે બાપ આપડા રૂપે સડી કેતા નહીં ને વળી. ભયા હું તો પેલા વતરી લહણ ની ખેતી કરી હો. રૂપિયા 40,000 નું કટ્ટુ લાયા છે. હા અડાણું પેલું આપણું ખેતર તો મેલવું પડ્યું પણ આમ જો ભાવ આવી ગયા ને તો આપણે પેલા ફાઇલ અડાણું મેલ્યું ને એનું ખેતર આપણે લઈ રહ્યા. તો હમુ નહીં આવ્યું તો ભયા હમુ આવશે લહણનો ભાવ 400 તો 500 રૂપિયા ભાવ છે. હમુ નહીં આવ્યું તો આપણું આ છે ને ઈએ જાહી ના જોડી ના આ જવા દે ભયા મજૂરી હવે એક બોરીનું અડધો વીઘો નેટ લહણ થયું છે મજૂરી કરવી પડશે અને વભાળે પાછું રાત દાડો જાગવું પડે. એક વર્ષે ઊંઘશે ને એક વર્ષે જાગશે. એટલે આ ઊંઘવાની વાત છોડ પેલા છે છે ડબલ કરું છે જુજે હજુ તો વાત કરે છે ને આ બેટના બાપ અતારથી આવી ગયા હજુ ગોમ બસ્યું નહીં લૂટેરા પહેલથી આવી ગયા. આર્યા નહીં ઓયારે બેટના બાપને રેદે જોર આવે છે. જેની શેતી હમી હોય નીમણા વળી જોઈએ ચોરી કરવા. હે અલ્યા વિધુરા જોઈ તો ખરા આ ચેવડા ડટ્ટા થઈ ગયા છે ઓયના તો ખરેખર નીચે પથ્થર ફાડી ખટક કરકી બીલા કાળિયા આપડા ચિયો આવશે તો મારી તોડી નાખ્યા તો ડુંગળીની ચોરી કરતા લહણ ની કરો છો એમ નહીં મુકવાનો તો બાટ એ પોટડો સોરે હું શું કહું છું ખબર છે હા આવી રીતે આ બધા 40,000-50,000 રૂપિયાના ભાવનું લાઈન વાવી છે અને આપણે બસ કાયમી કા આટલો લૂંદો લાવવાનો અને બધા ગાડીઓ ભરાવીને એના હંગાતે ગાડીઓ ભરાવા બરોબર ગાડીઓ ભરાવે પકડા હાથ તો મારી એ બધી બિયાવાની વાતો છે કઈ દે હા કે ભૂંડડા ખાઈ ગયા છે અમારા શું અમે શું કામ ગાડીઓ ભરાવા ને હું પછી છે ને પોસી 100 પેટીઓ ગમે એમ ચડે છોકરા ખાઈ જાતા પછી કોઈ ધંધો કરવાની જરૂર જ નહીં પડે આપણે ધંધો તો અમે હાલે છો કરો જ છો ચોરીનો ધંધો નહીં કરવાની જરૂર પડે એમ પોદડા બટકી લે પોદડા મને માતાના આ બેટના બાપ જોકી એના બાપનું એ રીતના તો અમે વળજાસી ગાડીઓ ભરાવાની વાતો કરી પાછા. હાથ ભેઢીઓ ખવડાવી હાથ ભેઢીઓ ભાઈ આપણે જેને છોકરાને સખાડ્યું નહીં ને હાથ ભેઢીઓની ખાવાની વાતો કરે. 4 દાડેથી હોય વંગાર કર્યો નહીં છે આંખમાં અને બેટના બાપ ચૂકી આવીને બેસી જાય એ શરમ નહીં આવતી હોય હોય છેડે રાખે પકડ હોય તો હળનો ભાવ તો દાડા સડી જાય છે બજારમાં હવે મારું મોટું મન તો અત્યારથી વિચાર આવે છે બીજા કે આ 40,000 રૂપિયાનો ભાવ છે અને કદાચ 80-90,000 રૂપિયા થઈ ગયા ને તો મારે તો પેલા લોહા પીપોડા વાળા આવે ને છોકરાને વિવમ બગાડવા લાવવા હશે અને આપણે બે તો એવો ડાન્સ કરશે ને પણ સાચું હું તો એ ભૂલી જાઉં છોકરા ચો સીઝ પણ મને માતાજીની જોગન બધા કરતા પેલો ટેમ્પો ભરાવો છે એ અલે લે ફટાફટ પકડ કને કોઈ તારો ભાઈ પછી પેલું નહીં કરે લે પકડ આખી બીજા લાઈન આખી ઉખાડી લેવી છે હો બસ કાકાનું લે રાખો કાકાનું કોઈ રહે નહીં. કાકાને તો ટાઈલ કરી નાખું કાકાને મોય રેક ના રે આપણે શું જોવાનું કાકાનો તો એકે ના મેલું હવે બધા પાથરા કરી ડાયરેક્ટ નાલું હું મારો બેટો એક તો મારા ખેતરમાં આવા ભાવનું લહણ સોરવા આવ્યો છે અને ઉપરથી અમારું ચેવું વિચારે ઝૂક્યો એટલે લેકી પકડ ફટાફટ અને બેટા બાદ તમારા કોઈ ડોકો ઉખાડવો નહીં અને કોઈ કરતાય નહીં
એમ થપ થપ ના કર. આ બધું જે ઉખાડી આલું ને ભેગું કર. આ તો મારા ડોકા જોઈને ઉખાડવા પડે. નક્કી કે મારું ઉખાડો ને તો મારા બેટા ડોહારે આમ ઘણા ગજાડશે. અલ્યા પણ હમણાં તાકો કોક આવશે તો. કોઈ ના આવે. અલ્યા જોવો જ ખરા કોક આવી જાય તો. અલ્યા આવી જાય ને તો ઓમ કરીને ભૂંડક ની કોઈ ઓમ ભેટું સોડી દેવાનું. એમ બીજા ના હોય. લ્યો તો સ્વાડી દ્યો. હા સ્વાડી દ્યો. પણ કામ નહીં તમારા બાપ. કાકો તો સીની એક તો બેટના બાપ ગાડીઓ ભરાવાની વાતો કરે છે. તું પેલા બહાર નીકળ. લહાણ બગાડી પગલે ઉપર લે શેઠે જઈને વાત કરવી છે. હડો પછી ગાડીઓ ને પાટીઓ બધું ભરાવો આપણે બહાર. આપણે ઘણું લહાણનો ઢગલો પડ્યો છે. પણ પેલા રાબડું કરવું તો બે કળિયું. અરે રાબડું તો હાલ તમે હમણાં પેટમાં કરી જાઓ. આ લહાણ ભરાવ હો હડો. કાકા પણ આટલું બધું ચો કરવાના આવે છે. ના તમે હેડી નહીં કહેતા હોય એટલે હું થોડાક તમને હેડતે શીખડાવું. તમે તો હા વાગશે. ના વાગે હડો કાકા હા ઉલટી થાય એવું થાય છે. એ તો ઘડીક એવું લાગે પણ બધું સારું લાગે. કાકા તમે મારશો મને? ના લગી રે કાકા તો ઉભા રહો, હું તમને એક બીજી વાત કહું. પણ બહુ તારો લ્યો. કાકા બીજાય મારા હંગાત એક છે. એ તો વાળા થઈ ગયા. હા વાળા થઈ ગયા. હડો એ તો આગળ ઉભા હડો. મંચો લઈ જા. પેલા રાબડું કરવા બે કળીઓ ખાલી લેવા. રાબડું નહીં તમને આખું લહણનું શાક ખવડાવું. હડો ભાઈ. કાકા ઠેઠના તમે દાવા પોળા રહ્યો પાછા. પોળા રતાણી તમારે જેવા આઈને માં ચોરી કરી જોઈ છે. ઠેઠના તમે પાછા આવા હમણાં પાછા ઘણા લ્યો હડો ને કે ઓટી આલવી પડશે પાછી. હું એટલે નીકળી જાય. ઈ રસ્તો બંધ કરી દીધો છે હમણાં. હડો ઓય હેડો કભે કરવા પડશે એવું લાગે તમને. અલ્યા મારો બેટો ડેડકા ગોળ પેટ પીલા પેટ જામ કર ઈ થાય તો શું લેવા આવતા આયો. કાકા આ ઉભો રહે. કાકા લે તાવું છે લે કાકા કરી છી લે નકલ આયો રે માં. ભાઈ મુકુણ છું જોઈનો છું. તમે કોઈ નહીં, ચોયનાય નહીં અને ચોયના રહેવાય નહીં. હવે તમને ખબર તો છે કે તમે હવે ખોટા મોણાના હાથે સડ્યા છો. કાકા હું ચોરી નહીં, પેલો વીલો કાળીઓ ચોરતો તો હું તો ખાલી શેઢા પર ઉભો થઈ રહ્યો છું બહાર. પણ ઈ સમજાતું નહીં. પેલા વીલા કાળિયાને તો અમે ઓળખો છો, પણ તમે એ હંગા ચોથી તમારી કોઈ ઓળખેણ નહીં પડતી. મારી કોઈ ઓળખેણ જ નહીં કાકા. હું તો પહેલી વાર નંગા જો જ છું ખાલી. પહેલી વારમાં એ પાછું લહાણ લાહણી ભાવ વધી જાય છે. વીલો કાળીઓ કે રૂપિયા વાળા થઈ જાવ આગળ ધંધો કરે. 8 રૂપિયા વાળા તમે હા ખાઈ રહ્યો. મારે ફેરથી હવે બીજો રાઉન્ડ ચાલુ કરવો છે. હું બેભાન થઈ જાઉં છું. હું પાણી છોડવા પાછો નહીં પડું. હા પેલા જો પેલા કાળાઈ વાળ્યા પેલા આવે તો હવે મન તો છૂટો કરો રહ્યા હોય ને. ઈ વાત સમજણ નહીં પડતી કે આ સેવા બાબુ જે રીતનું આખું ઝાડ કૂદ્યું તાડતું હોય ને આકડે છે મારા હોય તો એ બધી સેવા કરીને ઉપાડી જે રીતનો હેડ્યો આવે છે કેમ કે સમજણ નહીં પડતી. મને ચક્કર આવી છે. ભયા હોય ચક્કર આવી છે જોજી. કેમ આવી હાલત કેમ થઈ ગઈ તારી? કેમ આટલું પ્રેમથી ઉપાડીને લાયા ને? એટલે તાર ભાગમાં નક્કી પેલો ગજાર ડોહો આવેલો. મારા ભાગમાં તો એવો ડોહો આવ્યો પકડ્યો પણ ઠેટકી તારકી પગ વાળા ના થાય ને તો મને તો ઉપાડીને આવ્યો માવળો છો. આ તો મારો બેટો પેલો કાકા મારા બે ફોન કરો પછી ફોન બે ફોન થઈ જાય ને ફોન માં ફેર પાડી છો ફેર મારે છે. હવે મને મારો બેટો કે છે તું ચોયનો સીયો ને હવે ચોયનો રહે નહીં મને કે છે. ડોહો હારો ભાગમાં આવ્યા મને તેડ લે તેડજો તેડું ઘડીક રો. કેમ તમે આટલો બધો લાડ કરો કોઈ સમજણ નહીં પડતી. કોઈ પોત પછીનું કોઈ લાલચ તો નહીં આલી. ભયા અલ્યા તારું ખેતર એ મારું ખેતર સર 5-25 ચો આ લાલચ ચાલતા હશી. તને ખબર છે આ કાળીઓ રહ્યો ને દોડવામાં ઉત્તર છે. અને તને ખબર છે ને આ ચોક વળવા આવી છે હવે હોજ પડશે. આર્યા ચોક ગુંફામાં અંતઈ જોઈ ને તો પાછા દેખોય ના ચોક બેહાનો ગોડો કે વાત પડી દેખારી છે ઓ પોઈન્ટ મારો કાળિયો ક્યાં તો નહીં સુકું પણ એમ નહીં. આ બચમું અચાનક બેહાનો તબેલો આવે છે કદાચ બેહા ભેગો ઉભો રહે તો આ તો ના દેખાય. આનો મતલબ તું કાળિયો છી.
મતલબ નહીં ના કાળિયો સેજ ભયા કાકા પાડું પેલા છૂટવાનું કરવા આપણે તો તમને બેન એક દોડે બધું કે નોખા ના મને તો નોખો રાખો મારા એને બળતી જ નહીં આખી ભયા જિંદગીની એ નોખા રાખો મને નોખો રાખો એને નોખા બોલ તમને ચેવું બધું એક વાત કહું આપણે લહણ થોડુંક બે કળીઓ ઉખાડી છે રાબડું કરીને ખા આપણે બધા ભેળા મેળીને ખાવા જેમ ભયા પણ પેલા આપણે બધા ભેગા છીએ હાથ બેટીઓ આપણી ગાડી તાણ હાથ બેટીઓ ખાય આપણે એકલા ખાઈ શું કરવાનું બીજો કહેવાનું આવતું તું પણ વાયન બધી તી ભયા નાવત ચાલુ કર પણ વાંદરું લાડથી પ્રેમથી બટી ચા ચોરી કરી ઓ બટી પેલો ગજાલનું હું છે પેલો મારો છે પણ તમને ખબર છે 40,000 ઈને ખર્ચ્યા છે મીએ નહીં ખર્ચ્યા એટલે એમ બળતરા થતી છે અને પાડોશીમાં મેલ્યું છે અડણું ખબર છે નહીં અને આ ઉખાડીને જાવત નહીં તો હીરો બધું હાવરી જતા આઈને કબજો વના પેરે કરો ના ના હું એક વાત કહું તમને કદાચ તમને નહીં ખબર હોય મારો રિપોર્ટ લઈ આવો માર પેલું દુઃખ છે આપણે મસાનું પણ તાણે આટલી અમે તો તું જખ મારવા આવતા છો. ડોક્ટર હમણાં કીધું શીખું રાખવાનું મસા કોઈ તકલીફ મારું નવું પેટ હતું એ તૂટી ભયા, ગયું હાકા હાકા જો ઢીલા ઉતરવા માંડ્યા મારે નવું પેટ લાવ્યો તો મેળાવ કરવા માટે તૂટી ગયું ભયા આ તો પેલી કૂતરી ગોળ ઉણાતા તા વાયન થોડા ટમટોરો પડશે વધારે અને આયા પેલા તૈન દોન તો આ બે ફોન થઈ ગયા ભોનમાં લાઈ લાઈને ચાલુ રાખ્યું જેવું છે તો પછી આ કાળિયા હરો ને મારો ગાતો ને કે હું પ્રેમથી એને માર્યો વાત સાચી મોરવાઈ તો હાર્યા છે હું પ્રેમથી જોડ્યો પ્રેમથી ભયા પેલી કપડા વાળી આલુ હો કપડા વાળી ધુમ્બો ભય ના પડતા હોય ને કે દેખાય નહીં ભયા રે ના હોય ને તો હેડ એક આધી બીડી ખેંચો અને પછી બેઠા બેઠા વિચારો કે હવે વના પછી ચી રીતના હોય ને ભયા, કરો મારો તો એમ વિચાર છે કે આપણે આ લાકડી રહી ને આ લાકડી ના હોય તો શીલ્યો બધી લગાવા અને પછી શીલ્યો એવી હોય ને બૈડામાં સોડા નહીં લે શીલ્યો લગાવો વબ્બર તો કરી મારો બધું ડોહું પણ ઉપાડીને લાવ્યો ભાઈ આવીને મન તો એકણ મોઢું દબાઈ પહોળા વાળી આલી છે ગાનું આ ગાનું આવજી ભાઈબંધ આવજી આટલી ખાલી મદદ કરીએ અરે વેટાઈ ગયા છે અધર થડી આપણે રમતા હતા બે જણા અને રમતા વેટી ગયા જોજે પાડજી હાસીન હો ગોચ પડી ગઈ હાડી પેલી ગુસ્ટા પડે પતંગની દોયડી ની એવી રીતે જોયા આસ્તે અને કદાચ કોઈ પૂછે ને તો કઈ કહેતો ના કે ભાઈ વેટાણા હતા ને શું ગમો આખી વાતો થાય કારણ કે અમે હારા ગમો આટલા 2 જણા જ છો બરાબર બસ 40,000 નો ભાગ કર્યો તો આમ સુરત જેટલા પોઈન્ટનો વાગે છે તો તમને ખબર પડે છે મારા બેટા કાકા આવે પેલો